leave the people to live their life without your support. And at the same time, you learn to live your life without anybody's support. And this is the ultimate strategy in this time. આ સમયમાં ડીકે ખબર જ નહીં પડે કોણ પોતાનું છે કોણ પારકું છે, અને જે હશે એ એવો દેખાવ કરશે એ તમારા જ છે. તમારા થઈને તમારા વિશ્વાસ, તમારો ભરોસો જીતશે, તમારા દિલમાં ઉતરી જશે એમના વર્તન દ્વારા, શબ્દો દ્વારા, લાગણીઓ દ્વારા. અને પછી અચાનક ધક્કો મારીને તમારો હાથ છોડીને જ્યાં ક્યાંય બીજો મજબૂત હાથ દેખાશે એ પકડીને જતા રહેશે. તો શું કરવું જોઈએ? તો એક જ કરવું છે, બસ જેને હાથ છોડ્યો એને જવા દો. એને જેનો હાથ પકડ્યો છે ત્યાં જા. તમે હવે એ ગમે તેટલો વાલો હતો એના વગર જીવતા શીખી જાઓ, બસ. અને એવી રીતે એ એની રીતે જીવશે, એને જીવવા દો. હવે એને તમારી લાગણી કે તમારા સહકારની જરૂર નથી. અને મને લાગે છે કે તમારે પણ આ ઘટનાથી શીખી જવું જોઈએ કે તમારે પણ બીજા લોકોની લાગણી કે બીજા લોકોની મદદની જરૂર નથી. તમે પૂરતા છો. યુ આર સફિશિયન્ટલી ઇનફ. તમે તમારી જિંદગી બહુ સરસ જીવી શકો એમ છો. તમે ભૂલી જાઓ કે તમે કોઈના વગર નહીં જીવી શકો, એ ભૂલી જાઓ. તમે પણ શીખી જાઓ કે તમે તમારી સાથે જ જીવશો, કોઈની જરૂર નથી.